વલસાડના ઉમરગામમાં કેમિકલયુક્ત પાણીથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। લોકો કેમિકલયુક્ત પાણી લઈ કલેક્ટર ઓફિસે પહોંચ્યા, રજૂઆત કરી। મહત્વનું છે કે કરજ ગામમાં કેમિકલયુક્ત પાણીથી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે। ગામના 6 બોરિંગોમાં આવે છે કેમિકલવાળું પાણી। સરીગામ જીઆઈડીસીના ઔદ્યોગિક એકમોથી લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો રહ્યો છે। ત્યારે ભૂગર્ભમાં છોડાતા પાણીના કારણે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે વારંવાર રજૂઆત કરી છે છતાં પણ જીપીસીબી દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી રહી। ગામના બોરના પાણીને શુદ્ધ કરવાની લોકોએ માંગણી કરી છે। 4-5 બોરિંગોમાં લાલ પાણી નીકળતું હતું। 1 મહિના પહેલા અમે જીપીસીબીને ફરિયાદ કરેલી। ફરિયાદ 4 તારીખે અમે ફરિયાદ કરેલી। 4 તારીખ પછી એ લોકોએ કંઈ પેલું કર્યું નથી। અમે 6 તારીખે પાછા ધરણા પર બેઠા તો ત્યારે જીપીસીબીના ઓફિસરે કે અમને ક્લોઝરની નોટિસ વાંચી બતલાવી। પછી અમે કે આ પાણીનું ભૂગર્ભમાં જો પાણી છે એ પાણીનો નિકાલ કઈ રીતે કરવાનો, એના માટે અમે વારે ઘડીએ એ લોકોને ફરિયાદ કરી પણ કંઈ એ લોકો નામ લેતા નથી। એટલે આજે અમારે વલસાડ કચેરીએ કલેક્ટર ખાતે આવવું પડ્યું। રિધમ કેમિકલ નામની એક ફેક્ટરીને ક્લોઝર ઇન્સ્ટન્ટ ક્લોઝર આપવામાં આવેલું છે ને તે બાદ અમને એવું કીધું છે કે જરૂરી કાર્યવાહી થશે અને બોરિંગો પણ સાફ કરવામાં આવશે, પરંતુ એમાં કોઈ આજે 20 દિવસ થઈ ગયા તેમ છતાં કોઈ પણ કાર્યવાહી ન થતા આજે ફરી બીજા બોરિંગોમાં બી લાલ કલરનું કેમિકલ નીકળી રહ્યું છે। જે બાબતે અમે ગંભીરતા લઈ અમને લાગ્યું કે જીપીસીબી પર અમને ન્યાય મળે એવું નથી, એટલે આજે અમે જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ લાલ કલરનું જે કેમિકલ નીકળી રહ્યું છે એ પાણી અમારા ગરીબો પીશે તો કેવી રીતે જીવશે અને કેવી રીતે ખેતીને પાક ઉપજાવી શકે।